કાલે રાત્રે અહીંયા સુવાની જગ્યા મળી ગઈ હતી. અહીંયા એક એમને ખાટલો આપી દીધો છે સારો, પંખાની અને લાઇટની સુવિધા પણ આપી દીધી અને સામાન અહીંયા મૂકી દીધો હતો બધો. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ મિત્રો. તો હું છું તમારો GJ2 યાત્રી અને હું કરી રહ્યો છું મારી સાયકલથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા. અને લગભગ આજે આપણી યાત્રાનો 14મો દિવસ થઈ ગયો છે અને હું કાલે રાત્રે અહીંયા સ્વામિનારાયણ આશ્રમમાં રોકાયો હતો. જોઈ લો, બતાવું. તો આ આશ્રમ છે એ લગભગ 365 દિવસ સુધી ચાલુ રહે છે. એટલે એમ કહો કે ચાલુ જ હોય છે. દરેક જે ભક્તો એમના માટે જમવાની રહેવાની સુવિધા હોય છે અને જમવાનું પણ સારું જ હોય છે. અહીંયા જોઈ લો, અહીંયા બોર્ડ મારેલું છે. સાયકલ પડી છે આપણી અહીંયા જો 365 દિવસ. યાત્રાની શરૂઆત કરી દીધી છે. લગભગ 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે. જામનગર બાજુ નીકળી ગયા. આ બાજુ તમને બધી રિલાયન્સની જ બધી ફેક્ટરીની બધું જોવા મળશે. રિલાયન્સ, નાયરા એનર્જી ના બધી આમ બધી અંબાણીની ફેક્ટરીઓ આ બાજુ છે જામનગરમાં. આંબા વાયેલા છે, બધું. જઈએ હવે જામનગર બાજુ. હવે જઈએ, સાયકલનું થોડું કામ કરાવી દઈએ આપણે. બસ આના ગિયર, પાછળનો ગિયર તો કાલે નંખાઈ ગયો હતો, પણ આગળનો ગિયર નંખાવાનો બાકી છે. એના જોડે હતો નહીં, ભાઈને મળતો નહોતો. જામનગરમાં જઈને જવા નખાવો પડશે. પછી નખાઈને પછી આગળની યાત્રા ચાલુ કરીએ. 47 કિલોમીટર બાકી છે જામનગર. બપોર સુધીમાં તો પહોંચી જઈશું લગભગ. પછી નખાઈ દઈશું ત્યાં. એમ્પ્લોય એટલા બધા અંદર ભીડ હતી ને, બહુ જ બધા એમ્પ્લોય એ બધા અત્યારે સવાર વહેલા જે આવતા હોય. બહુ ભીડ છે અને કંપની એટલી મોટી છે ને, છેક સુધી ચાલી આવે. 3 કે 4 કિલોમીટરથી એક કંપની હજુ ચાલી આવે છે, હજી પતી નહીં. એમ એટલી મોટી કંપની છે આ નાયરા એનર્જી. કાકા મળ્યા છે જે આપણે ચા પીવા લઈ જાય છે. હવે એમને કીધું ચા નાસ્તો કરાય, એમને કીધું કરી નીકળ્યો. તો બી કે થોડો કરી દો એમ ચા નાસ્તો. આગળ જાય છે બતાવો. આખા રસ્તા પર એટલા એમ્પ્લોય જોવા મળશે કે આ બધું બધી ફેક્ટરીઓ અને કંપનીઓ જ છે. આખા રસ્તા પર તમને બધા એમ્પ્લોય જ જોવા મળે. તમે કોઈ ગામમાં જોશો ને તો બી તમને એમ જ લાગશે કે ગામમાં બી બધા એમ્પ્લોય જ ફરે છે. એમનો કોસ્ટિંગ જ છે અલગથી આખો એમની કંપનીનું. તો આખા રસ્તા પર એમ્પ્લોયને આમ હાઈવે પર બી એટલી ભીડ છે ને. આમ છેક સુધી ફેક્ટરીઓ અને કંપનીઓ જ જોવા મળે છે આ હાઈવે પર. કાકા તો બાઇક લઈને તો આગળ જતા રહ્યા છે અને આપણે ધીમે ધીમે જઈએ શાંતિથી. કાકા બાઇક ઉપર હતા એટલે આગળ જતા રહ્યા. ના નાસ્તો કરવાનું કીધું એમને. હવે આમ તો કરીને નીકળ્યા, પણ એ કે ના કરી જ લો થોડો. સૂર્ય કેવો દેખાય આમ કમ્પ્લેટ મસ્ત, બાકી એકદમ ગોળ. અચ્છા, કાકા જાય છે. ચા પાણી પીવું? આ પેલા કાકા પીવડાવે છે એટલે પેલા કાકાએ કીધું પીવડાવને ઊભા રહ્યા છે ચા. એ આગળ ગયા, એમના સાથે જ આવ્યો. કાકા જોડે આવ્યા છે. કાકા આપણને ગાંઠિયા ખાવા લઈને આવ્યા છે. એમને કીધું નાસ્તો કરાવીએ કંઈ. મેં કીધું ના પાડી તો પણ એમ કહે છે ના, થોડો ઘણો નાસ્તો કરવો પડશે. એટલે પછી આવ્યા છે. જોઈ લો, બતાવું તમને.
છે, ગાંઠિયા કાકા ઉમે છે. થોડો નાસ્તો કરીને પછી નીકળીએ. ચતુર્થી ચતુર્થી તો અહીંયા એક પેટ્રોલ પંપ મળે છે, ત્યાં થોડી વાર આરામ કરવા બેસી ગયા છે. તો રસ્તામાં એક હનુભા જાડેજા કરીને એક ભાઈ મળ્યા હતા, લગભગ રૂપપુરા કે લીલાપુરા એમની સાસરી થાય. તો એમને પાછો નાસ્તો કરાયો, તો એમનો ખૂબ ખૂબ આભાર. આમ તો નાસ્તો આગળ કરી લીધો, પણ તો બી એમને કીધું કે ના, થોડો ઘણો તો નાસ્તો કરવો જ પડશે. તો પાછા એમની જોડે ગયા, એમને નાસ્તો કરાયો. હવે એમને જોડે વાત જ કરતા હતા, અને એક બીજા બિહારથી ભાઈ આવ્યા હતા લગભગ. તો એ બી બિસ્કિટ ને પાણીની બોટલ એવું આપીને ગયા. એમને ઊભા રહ્યા થોડી વાર, પણ આપણે મળીને આવ્યા કે એમને. જામનગરથી નીકળી ગયા. જામનગર અંદર બધા ફર્યા નહીં, બસ ખાલી સાયકલ હોજ કરાવવાની હતી. સાયકલ હોજ કરાવી દીધી છે. નવા કચ્છવાળો હાઈવે પકડીએ છીએ. જો આ છે કચ્છવાળો હાઈવે, અહીંયાથી ચાલુ થઈ જાય છે. અહીંયા અંદર જાઓ તો જોઈએ. હવે થોડી વાર આરામ કરીએ પછી આગળ નીકળીએ. હવે કચ્છનો જ હાઈવે પકડવાનો છે, કચ્છ જવાનું છે. એટલે 6:15 થઈ ગયા છે. હવે કાલે રાત્રે આપણે અહીંયા એક આશ્રમ મળી ગયું હતું, ત્યાં રોકાયા હતા. જોયેલો આ છે આશ્રમ. મસ્ત સુવાની થોડી જગ્યા મળી ગઈ હતી, જમવાનું મળી ગયું. હવે લગભગ 6:15 થયા, તો હવે અહીંયાથી નીકળીએ આગળ જવા માટે. મળીએ આગળ જઈએ. હર હર મહાદેવ મિત્રો, હું છું તમારો GJ2 યાત્રી, અને હું કરી રહ્યો છું મારી સાયકલથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા. અને અત્યારે આપણે આવી ગયા છે ધોલ. તો ધોલ કે ધ્રોલ કરીને ગામ છે. એની અંદર ગૂગલ મેપના સહારે જઈએ છીએ, અને મેપ ક્યાં લઈને આવ્યો જુઓ. નદી છે, આવા રસ્તે થઈને અહીંયા લઈને આવ્યો છે. ધ્રોલથી નીકળી ગયા છે, અને લગભગ આ સિંગલ પટ્ટીનો એક રોડ આવી ગયો છે. 15 થી 20 કિલોમીટર સુધી આવો જ રોડ છે આગળ, ગામ નહીં. અને પછી કાકાએ એને પૂછ્યું હતું કે હાઈવે આવી જશે. કાલે રાત્રે એક આશ્રમમાં રોકાયા હતા. એમને પૂછ્યું કે રાત્રે ખાલી સૂવા માટે જગ્યા જોઈએ છે. એમને કીધું વાંધો નહીં, સૂઈ જાઓ, જમવાનું તો બીજે ક્યાંક કરી દઈશું. પણ એમને કીધું હતું કે બપોરનું પડ્યું છે, કે ચાલશે, તો બપોરનું મેનેજ કરી લઈશું આપણે. બપોરનું હતું, 3 રોટલી આપી એમને, ગાંઠિયા એવું બધું હતું. થોડું શાક હતું બપોરનું, એ આપી દીધું. એમ કરીને પછી જમી લીધું, અને ભાઈ સૂઈ ગયા. હવે નીકળી ગયા, યાત્રાની શરૂઆત કરી દીધી છે આપણે. જઈએ મણેકપુર કરીને કંઈક ગામ છે, 4 કિલોમીટર બાકી છે. મણેકપુર કરીને ગામ આવશે. મણેકપુર કરીને કંઈક ગામ આવશે. રસ્તો આ રીતનો છે. સવાર થઈ ગઈ છે. ત્યાં ચા પીને નીકળી ગયા હતા, થોડો નાસ્તો કરીને. જઈએ. અને વિડીયો ગમે તો લાઈક, શેર, અને 3-4 જણાને શેર કરતા રહેજો. જેમ બને એમ જે મળે એને શેર કરી જ દેવાનું વિડીયો. તો કાલે આપણે જામનગર ગયા હતા, તો લગભગ જામનગર ત્યાં 3-4 જણાને પૂછ્યું, પણ કે સાયકલની દુકાન આ બાજુ નહીં, કે એમને એક બીજો એડ્રેસ આપ્યો હતો, તો એ બાજુ નીકળી ગયા હતા. ત્યાં વચ્ચે રસ્તામાં એક જ્વેલરની દુકાન હતી, ત્યાં એ લોકો આ રીતે બધા માણસોને શરબતનું વિતરણ કરતા હતા એમ. તો એમને જોયું કે હું 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરું, તો એમને શરબતને એવું પીવડાયું. પછી મેં કીધું આ રીતે કે મારી સાયકલના આ રીતે ગિયર તૂટી ગયો છે, તો કોઈ દુકાન બતાવો. તો એમને એક ભાઈને જોડે જ મોકલ્યા કે આમ તમે જોડે જાઓ, અમને સાયકલને જે થતું હોય એ બધું કમ્પ્લીટ કરાવી દો એમ, સાયકલ કમ્પ્લીટ ચાલે એવી. તો એ સાથે આ લગભગ 600 રૂપિયા જેવો ખર્ચો થયો હતો ગિયર નાખવાનો ને એવું. તો એ 600 રૂપિયા એ રહ્યા આપીને કાકા જતા રહ્યા.
રસ્તામાં પાણી આવ્યું તો પાણી ભરી લીધું છે બોટલમાં. તો આ રીતે પાણી આવતું છે. સાયકલ અહીંયા ઊભી રાખા બાજુ બધી પવન જતી છે. આ બાજુ પવન કેટલો રહેતો હશે આમ અત્યારે હાલે રોડ પર એટલી હવા આવે છે ને પવન ચક્કી પર અવાજ. બસ હવે ગામનો રોડ પતવા આવ્યો છે. હવે હાઈવે આવી ગયો છે. સામે દેખાય પેલી પવન ચક્કી રહે ત્યાંથી હાઈવે ચાલુ થઈ જાય. 800 મીટર જેવો બાકી છે હાઈવે. ગામનો રોડ હવે પતી જશે. કોઈ ડેમ લાગે છે સારો એ મોટો. વચ્ચે નદી જાય છે. અચ્છા ડેમ. સાડા 12 થવા આવ્યા છે. હજી સુધી જમવાનું કંઈ ઠેકાણું પડતું નહીં. રસ્તો જેવો છે ને આમ કામ ચાલુ છે રસ્તા પર અને કોઈ હોટલો બી એટલી નહીં હાઈવે પર. ગામ આવે છે તો બી બધા અંદર આવે છે. ત્યાં એવી કોઈ સુવિધા છે નહીં. આમ ના હોટલો નાની મોટી દુકાનો મળી રહે છે. જમવાનું તો નહીં ભાઈ આજે હાથ તો અહીંયા આવશે નહીં કોઈ એવી હોટલ જોઈએ. બહુ થોડું ખેંચી લઈએ. આમ તો બંધ કરવાની ઈચ્છા હતી 12:30 વાગ્યા સુધી. તો બી 12:30 થવા આવ્યા છે. થોડી વાર ટ્રાય કરીએ આગળ ક્યાંય મળે તો ઠીક છે. કોઈ દુકાનથી નાસ્તો કરી લઈશું ભાઈ આનો મોટો. રસ્તા પર ઝાડાય આવતા નહીં તો આરામ કરવો હોય તો એ કઈ રીતે કરવાનો? હોટલો તો કોઈ છે જ નહીં. એક હોટલ આવી હતી એમાં બી કામ ચાલતું હતું તો એ બંધ નીકળી. ઝાડ તો છે જ નહીં. ખેતરો છે તો ઝાડ નહીં. ઉપર ત્યાં જતો રહો એટલે તારું મોઢું નહીં આવતું. પેલો ભાઈ આવી ગયો. આમાં બ્લોગ બનાવો. ઇન્સ્ટાગ્રામ નાખો. નાખી દો. કેમ નાખો? આમ કરીને નાખી દેવાનું અંદર.